તો રાજકોટમાં હજ અને ઉમરાના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે। 200થી વધુ યાત્રાળુઓ સાથે ઠગાઈ કરવામાં આવી। લોભામણી ઓફર આપીને પૈસા લઈ ઠગબાજો ત્યાંથી ફરાર થઈ ગયા છે। રાજકોટના રજવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ત્યાંથી ફરાર થઈ ગયા છે। 4 મહિના પહેલા બુકિંગ લઈને એડવાન્સ રકમ લીધી હતી। રાજકોટ, ટંકારા, જેતપુર સહિતના મુસ્લિમ બિરાદરો છેતરાયા છે। ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ કરી છે। અફઝલ અને ફિરોઝ જફઈ સામે ફરિયાદ કરવામાં આવી છે। તો રજવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના લોકોએ આ છેતરપિંડી કરી છે। 4 મહિના પહેલા બુકિંગ લઈને એડવાન્સ રકમ પણ લઈ લીધી હતી। અફઝલ અને ફિરોઝ જફઈ સામે પોલીસ ફરિયાદ થઈ છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાંથી કરોડોની વીજ ચોરી ઝડપાઈ છે। 28 કરોડ 97 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ। ડિસેમ્બર મહિનામાં 55,041 સ્થળોએ કરવામાં આવ્યું હતું ચેકિંગ। 7,668 જોડાણોમાં ગેરરીતિ જોવા મળી। ભાવનગર જિલ્લામાં 4 કરોડ 50 લાખની વીજ ચોરી થઈ છે। તો કચ્છના અંજારમાં મીઠાના કારખાનામાંથી 96 લાખની વીજ ચોરી ઝડપાઈ। 5 ઔદ્યોગિક યુનિટમાંથી 20 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે। દૂધની ડેરી, ટ્યુશન ક્લાસીસમાંથી મોટી વીજ ચોરી ઝડપાઈ। અમરેલીમાં અંબેસંગ ગામમાં દૂધની ડેરીમાંથી 38 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। તો જામનગરમાં અમાત્ય ટ્યુશન ક્લાસીસમાંથી 28 લાખની વીજ ચોરી ઝડપાઈ। રાજકોટના રામપરા અને બેટી ગામ પાસેથી વોશ પ્લાન્ટમાંથી 21.50 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। વધુ પ્રમાણમાં વીજ ચોરી ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, ટેરિફ ચેન્જ અને લોડ વધારવામાં જોવા મળી।